નમસ્કાર મિત્રો કેટલીક સ્પષ્ટતા સાથે આગળ વધીએ. આપણે જે વિડીયો બનાવી રહ્યા છીએ એની અંદર ક્યાંય કોઈ વ્યક્તિ, કોઈ સરકાર અથવા તો કોઈ કંપનીને નીચાજોણું થાય અથવા કોઈની બદનક્ષી થાય એવો કોઈ આશય નથી હોતો, પરંતુ સામાજિક સભાનતા, કાનૂની સભાનતા અને કેટલાક લોકોના અવાજને વાચા આપવાના હેતુથી આપણે તથ્ય આધારિત, સત્ય આધારિત હકીકતોનો સાથેનો વિડીયો બનાવી રહ્યા છે. કારણ કે આપણે એવા દેશમાં જીવી રહ્યા છીએ કે અહીંયા આગળ અનાચારી હોય, નિષ્ફળ ગયેલા હોય, ગુનેગારો હોય એવા લોકોના સ્વાગત થતા હોય છે. જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીને જે સફળતા મળી, આ વિશ્વના ઇતિહાસની અંદર નોંધલાયક ઘટના એટલા માટે છે કે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર બનેલી એક પાર્ટી, યુવાનોની પાર્ટી, આ દેશના ધડકન, આ દેશના યુવાનોની ધડકન એવી પાર્ટીએ સત્તાધારીઓને નમાવી અને શિક્ષણ પ્રધાનને રાજીનામું આપવા માટે મજબૂર કર્યા, એમની સાથે વાટાઘાટો કરવા મજબૂર કર્યા. પરંતુ છતાંય આ સરકાર તો વળી પાસે લાજવાના બદલે ગાજા કરે છે. ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી તરીકે એવું કયું કામ કર્યું, એવી કઈ સિદ્ધિઓ હાંસલ કરી કે વળી પાછું સંસદમાં એમનું સ્વાગત થાય? નીટની અંદર એક કરતાં વધારે નિષ્ફળતા માટે એમનું સ્વાગત થયું છે. અને હવે આંદોલન તો પૂરું થઈ ગયું, પણ વળી પાછું કેટલાક લોકોને પેટમાં સૂળ ઉપડી છે કે ભાઈ હવે અનામત નાબૂદ કરો. જે લોકોએ 2015ની અંદર અનામત લાગુ કરવા માટે આંદોલન કર્યું અને 14 જેટલા નવલોહિયા યુવાનોની જિંદગી હણાઈ ગઈ, અનેક પ્રકારે સરકારી મિલકતોનું નુકસાન થયું. હવે એ જ લોકો બીજા કારણોસર અનામત લાગુ કરવાની માંગણી કરી રહ્યા છે. હવે કારણ એમણે ઊભું કર્યું, એવું બનાવટી કારણ પેદા કર્યું કે ભાઈ પૈસાવાળા લોકોને જ અનામતનો લાભ મળે છે, બીજા નથી રહેતા. એની અગાઉ આપણે એક કરતાં વધારે વખત કહી ગયા છીએ કે 1981થી 2006 સુધી જે અનામત નાબૂદીના આંદોલનો ચાલુ થયા એની અંદર જુદી જુદી દલીલો કરવામાં આવતી હતી. અનામત વોટ બેંકનું સાધન બની ગઈ છે, અનામતના કારણે જાતિ પ્રથા નથી ઘટી, ગરીબી નથી ઘટી, અસમાનતા નથી ઘટી, આવા બધા કારણો. એ પછી હવે કારણ જ્યારે EWSને જ્યારે અનામત આપવાની આવી ત્યારે બધી જ દલીલો દબાઈ ગઈ, નિષ્ફળ ગઈ. હવે નવી દલીલ પેદા કરી છે. એટલે દિવસમાં 4 વખત કપડાં બદલતા હોય અને એવી રીતે પછી આમની દલીલ બદલાય. હવે દલીલ એવી આવી છે પાસ અને સરદાર પટેલ ગ્રુપની કે ભાઈ પૈસા વાળાઓને જ અનામતના લાભ મળે છે, બીજાને લાભ નથી મળતા, માટે અનામત નાબૂદ કરો એવી માંગણી સાથે આવી ગયા. પરંતુ ખરેખર જરૂરિયાત એવી છે કે ભારતના ખાનગી ક્ષેત્રમાં અનામત દાખલ કરવી જોઈએ અને ભારતની અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના યુવાનોએ એકત્ર થઈ અને એમના ભવિષ્ય નિર્માણ માટે, એમની કારકિર્દી નિર્માણ માટે ખાનગી ક્ષેત્રમાં અનામત લાગુ કરવા માટે કાનૂની રાહે આગળ વધવું જોઈએ. શા માટે ખાનગી ક્ષેત્રમાં અનામત, શા માટે? આ બહુ વિચારવા જેવી માટે છે કે ખાનગી ક્ષેત્ર એટલે ઉદ્યોગો, જે ઉદ્યોગગૃહો છે ભારતના, એના અસ્તિત્વ અને એના વિકાસમાં, ફરી વખત રિપીટ કરું છું, ભારતના જે ઉદ્યોગગૃહો છે, ખાનગી ઉદ્યોગગૃહો, એના અસ્તિત્વ અને એના વિકાસમાં દરેક ભારતીય જનનું યોગદાન છે. તો શું યોગદાન છે? આપણે વિચારવા જેવું છે. ભારતની મોટા ભાગની કંપનીઓને સરકારે મફતના ભાવે જમીનોની લાહણી કરી છે. એક વ્યક્તિના 100 ચોરસવાળનો પ્લોટ જોઈતો હોય અથવા તો કોઈ સમાજની સંસ્થાને 1000-2000 વાર જમીન જોઈતી હોય તો એને સરકાર બજાર ભાવે એની પાસે નાણાં વસૂલ કરવામાં આવે છે. પણ અહીંયા આગળ જે આંકડાઓ ઉપલબ્ધ છે, જો એ પૂરા કરવા બેસીએ તો 1-2 દિવસ સુધી એનો અંત ના આવે. એટલે 2-4 ઉદાહરણો આપું કે 2006માં હજીરા પાવર પ્લાન્ટ પાસેની જે જમીન હતી, રિઝર્વ ગાર્ડ જંગલ હતું, 170 હેક્ટર જમીન SRને ફાળવી એવા અહેવાલ હતા.
2007માં કડવા પાટીદાર સમાજને ગાંધીનગર ખાતે 2499 ચોરસ વાર જમીન 3200 રૂપિયાના ભાવે આપવામાં આવી, પરંતુ રાંધેજા ગ્રુપને 500 રૂપિયાના પ્રતિ ચોરસ મીટરના ભાવે જમીન આપવામાં આવી. માર્ચ 2010માં આર્ચિયન કેમિકલને 1,14,836 ચોરસ મીટર જમીન 1.5 પૈસાના ભાવે આપવામાં આવી એવા અખબારી અહેવાલ છે. બેલાપુરની સોલારિસ કેમિકલનો 67,122 એકર જમીન અને એક્સેલ ગ્રુપની એગ્રી સેલ ઇન્ડસ્ટ્રીને 28,000 એકર જમીનો એકદમ સસ્તા નજીવા ભાવે આપવામાં આવી હોવાના અખબારી અહેવાલો એ વખતે પ્રસિદ્ધ થયા હતા. રાપરના 2012માં રાપરના કોંગ્રેસના ધારાસભ્યોના સવાલના જવાબમાં એ વખતના મહેસૂલ મંત્રીએ જણાવ્યું કે કચ્છની અંદર 20 ઉદ્યોગપતિઓ, એટલે એની અંદર 7 વ્યક્તિઓ અને 12 કંપનીઓને 35,78,603 જમીન, 35,78,603 ચોરસ મીટર જમીન માત્ર ₹1200 થી 2500ના ભાવની આપી દેવામાં આવી. કેટલા? 20 ઉદ્યોગપતિઓને. એસઆરને 2.7 કરોડ જમીન, કેટલી? 2.7 ચોરસ મીટર કરોડ જમીન જંગલની જમીન અને સામાન્ય જમીનમાં ફેરવવા માટે કેન્દ્ર સરકારનો દરખાસ્ત કરવામાં આવી. 6,000 કરોડની જગ્યા હતી. કેટલી? 6,000 કરોડની જગ્યા હતી. 2.7 કરોડ ચોરસ મીટર, કેટલી? 2.7 કરોડ ચોરસ મીટર જમીન, 6,000. અને આ જમીનનો મામલો છે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને એ વખતે પણ સુપ્રીમ કોર્ટે એનો નિર્ણય અભિગમ સ્પષ્ટ કર્યો હતો કે ભાઈ આ જે મુદ્દાઓ બહાર છે એની સ્પષ્ટતા કરે અથવા તો જમીન એસઆરએ છોડી દેવી જોઈએ. એટલે આ જમીન નજીવા ભાવે સરકારે એ વખતે આપી હતી. સ્ટર્લિન ગ્રુપને દહેજ પાસે એનું પેલું પોર્ટ વિકસાવવા માટે 2,000 એકર જમીન, કેટલા? 5,000 કરોડની 2,000 જમીન એણે 2,000 એકર જમીન આપીને એ 2,000 એકર જમીન ઉપર એણે 5,000 કરોડની લોન લીધી અને આમાં કેટલીક ગેરરીતિઓના કારણે સીબીઆઈએ ફરિયાદ દાખલ કરી હતી. એટલે આ તો આવા ઉદાહરણો આપવા જોઈએ તો લગભગ 100-200 કરતા ઉદાહરણો વધી જાય. રેકર્ડ આધારિત ઉદાહરણો છે, પરંતુ આપણે ખૂબ અગત્યની ચર્ચા એટલા માટે કરવી છે કે ભારતના ઉદ્યોગ ગૃહોના એના વિકાસની અંદર, એના અસ્તિત્વની અંદર દરેક ભારતીય જનનું યોગદાન છે. એના ખિસ્સામાંથી સવારમાં ઉઠી અને જતો ટેક્સ રૂપિયો આ કંપનીઓ પાસે જાય છે, કોઈની પાસે જમીન રીતે જાય, કોઈની પાસે બીજી રીતે છે. આવી કંપનીઓને સરકાર દ્વારા વ્યાજમાં સબસિડી આપવામાં આવે છે અને આવી અબજો રૂપિયાની સબસિડીઓ રાજ્ય સરકારે, કેન્દ્ર સરકાર આપી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો કેપિટલ સબસિડી આપે છે, ઉદ્યોગોના વિકાસ માટે કેપિટલ સબસિડી આપે છે. આ કેપિટલ સબસિડી એનો પ્લાન્ટ નાખવા માટે, એની મશીનરી અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે એનું જે સ્ટ્રક્ચર વિકસાવવાનું હોય એના માટે એના ખર્ચના અમુક ટકા જુદા જુદા પ્રદેશો અને જુદી જુદી પ્રોડક્શન ઉપર જુદી જુદી સબસિડીના રેટ હોય છે. એટલે એ આપણે અહીંયા આગળ સ્પષ્ટતા ના કરી શકીએ, પરંતુ આ રીતની કેપિટલ સબસિડી આપવામાં આવે છે. સરકારે જે કંપનીઓ પાસેથી વીજળી ખરીદે છે એ વીજળી ગુજરાત સરકારની જે કંપનીઓ છે એની કરતાં મોંઘા ભાવે, ફરી વખત રિપીટ કર્યું, ગુજરાત સરકારની જે કંપનીઓ છે, પહેલાં ગુજરાત વિદ્યુત બોર્ડ હતું, એની 4 કંપનીઓ, પેટા કંપનીઓનું વિભાજન થયું અને બીજી સરકારી કંપનીઓ પાસેથી જે વીજળીના ભાવ છે એની કરતાં વધારે ઊંચા ભાવે પ્રાઇવેટ કંપનીઓ પાસેથી સરકાર વીજળી ખરીદે છે. અને આના કારણે આ વીજળી ઘણી બધી મોંઘી પડતા હોવાથી બીજા રાજ્યો ગુજરાતની વીજળી ખરીદવા તૈયાર થતા નથી. એટલે વીજળીની અંદર પણ ઉદ્યોગ ગૃહોને રાહત આપવામાં આવે. આવા મોંઘા ભાવની જે વીજળી હોય એની અંદર રાહત આપવામાં આવે છે.
ઘણા બધા લોટ ઓફ ઉદ્યોગ ગૃહોને પાણીની જરૂર પડતી હોય અને એ પાણી ઘણી બધી જગ્યાએ સરકારી સ્ત્રોતોમાંથી, સરકારી કેનાલો, તળાવો અને નદીઓમાંથી આપવામાં આવતું હોય, તો આ પાણીના દર વસૂલ કરવાનો હોય. આ પણ રાહત દરે હોય છે. ઘણી બધી કંપનીઓને એની જે ક્રેડિટ ગેરંટી છે ને, એટલે ગેરંટર સિવાયની લોનો આપવાની હોય, તો એવા કિસ્સાઓમાં સરકાર એના જામીન થાય છે. સરકાર એની ગેરંટર તરીકે કામ કરતી હોય છે. પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ એટલે નિકાસની અંદર પ્રોત્સાહન માટે પણ સરકાર કેટલીક આર્થિક રીતે સહાય કરતી હોય છે. એનપીએ નોન પ્રોફિટ એસેટ એટલે ઘણી બધી લોનો, લોટ ઓફ લોનો એવી હોય છે કે એ લોનો આપ્યા પછી માડી પાછી ના મળતી હોય, અથવા તો એના જે માલિકો છે, ઉદ્યોગપતિઓ છે, એ પોતે નાદાર જાહેર થયા હોય અને એના કારણે આ લોનો માડી વાળવાનો વખત આવ્યો હોય, એટલે કંપનીઓ અથવા તો બેંકો, જુદી જુદી બેંકો મળી અને મૂળ ઉદ્યોગપતિ, મૂળ જેને લોનનો ધારક હોય એની સાથે સમાધાન કરતા હોય અને એની પાસેથી માત્ર અને માત્ર પૂરી મૂડી અથવા તો મૂડીના અમુક ટકા લઈ અને એની પાસે સમાધાન કરવામાં આવતું. એટલે એની ઉપર જે ચડેલું વ્યાજ હોય, એની ઉપર જે બીજા પ્રોસેસિંગ ચાર્જીસ હોય, આ બધું જો આ બેંકોએ જતું કરવું પડતું છે અને આવી અબજો રૂપિયાની મૂડી બેંકોએ જતી કરવી છે. બીજો એક ધંધો ચાલુ થયો છે, એનપીએ એસેટ. જે આવી જે કંપનીઓ હોય એને નાદારી જાહેર કરી હોય અને એની લોનો એના માથે રોજે રોજ વ્યાજ ચડતું હોય, એ વ્યાજ કરોડો અબજો રૂપિયા થયું, એટલે મૂળ લોન ધારક, મૂળ કંપનીનો જે માલિક હોય એ આવ્યા રકમ ભરવા તૈયાર ના હોય, પરંતુ એની ડમી કંપની એ ઊભી કરે ને એ ડમી કંપની બેંકો સાથે સમાધાન કરી અને બીજા નામે, મૂળ જ વ્યક્તિ પણ એ બીજા નામે એની ડમી કંપની એની એ જ કંપનીને ફરી ઓછા ભાવે, જે બેંક લોન હોય એની કરતાં પણ ઓછા ભાવે ખરીદી લેતા હોય છે. અને આ એક નવો વ્યવસાય શરૂ થયો છે. વિદેશોની અંદર વ્યાપાર ધંધા રોકાણ કરવા માટે અદાણી અને અંબાણી જેવી જે કંપનીઓ અને બીજી અનેક કંપનીઓ છે, એને ભારત સરકાર દ્વારા જુદી જુદી રીતે પ્રોત્સાહન મળતું હોય છે. બેંકો, ભારતની બેંકો પ્રજાનો રીતસર લૂંટતી હોય ને એવા ધંધા ચાલે છે. તમારી પાસે જેને બેંકની અંદર બેલેન્સ 1,000 રૂપિયા ના રાખી શકે, એ માણસની આર્થિક કેપેસિટી કેવી હોય, તો બેંકો એવા લોકો પાસેથી હવે દંડ વસૂલવાનું ચાલુ કર્યું. તમે મિનિમમ બેલેન્સ કેમ મેન્ટેન નથી કરતા, એટલે ઓછામાં ઓછું 1,000 રૂપિયા તમારા બેંક ખાતામાં બેલેન્સ ના હોય એટલે તમારી ઉપર ચાર્જ લગાવવાનો, તમને SMS મોકલે એનો ચાર્જ હોય, કેશ હેન્ડલ ચાર્જિસ લેવામાં આવે, એટીએમના ચાર્જિસ લેવામાં આવે, ચેકબુકના ચાર્જિસ લેવામાં આવે છે, આરટીજીએસ કરો એના ચાર્જિસ, કેશ જમા અને ઉપાડ અમુક માત્ર કરતાં વધુ વખત તમે કેશ જમા કરો અથવા વધુ વખત ઉપાડ કરો એના પણ ચાર્જ લખવાના, પાસબુક અને તમને જે સ્ટેટમેન્ટ આપવાનો એ સ્ટેટમેન્ટના પાછા ચાર્જ જુદા હોય, તમને ડીડી કઢાઈ આપવાના ચાર્જ જુદા હોય, ખાતું બંધ કરો તો એનો પણ દંડ, કેમ તમે ખાતું બંધ કરો એનો ચાર્જિસ, લોકરના ચાર્જિસ હોય, લોન પ્રોસેસિંગના, ડોક્યુમેન્ટના અને લોન એકાઉન્ટના ચાર્જિસ હોય, ક્રેડિટ કાર્ડના ચાર્જિસ હોય, અને એનપીએ આ બધાના પછી અબજો રૂપિયા ગ્રાહકોના ખિસ્સામાંથી, અને એવા ગ્રાહકો કે જે ઉદ્યોગપતિ નથી, કરોડપતિ નથી, લાખપતિ નથી, જેની પાસે પોતાના આગવા વિશેષ ધંધાઓ નથી, એની પાસેથી હોય પાછા આ બધા ચાર્જ વસૂલ કરવાના. 1 કરોડ રૂપિયા ભેગા થયા પછી પેલી નોન પ્રોફિટ એસેટના જે ડિફોલ્ટરો છે એને માફી આલવાની. એટલે આ ગરીબોના રૂપિયા બેંકો આ રીતે વસૂલ કરી અને પેલા લૂંટારાઓને એ કરતી હોય છે. ખાનગી કંપનીઓ હોય એને મોંઘા ભાવની વીજળીઓ સસ્તા દરે આપવામાં આવતી હોય છે. અને આ બધાની સાથે સાથે ભાજપ સરકારની અંદર ભ્રષ્ટાચાર વોશિંગ મશીન ચાલુ થયું છે. અબજો આ બધા જાહેર થયેલી હકીકત છે કે કરોડોના અબજોના જેણે ભ્રષ્ટાચાર કર્યા છે એવા લોકોને માફ કરી દેવામાં આવે છે. ચૂંટણી બોન્ડની હકીકત જાહેર થઈ છે. ભારતીય જનતા પક્ષ અને બીજા પક્ષોએ ચૂંટણી બોન્ડના નામે જે તે ઉદ્યોગપતિઓ હતા, કંપનીઓ હતા, એની પાસેથી તમે અમને ડોનેશન આપોનો ધંધો લઈ જાઓ અને એના કારણે
એક પ્રકારનો ધંધો ચાલુ થયો અને સુપ્રીમ કોર્ટે એની ઉપર બ્રેક મારી. આ બહુ જાહેર થયેલી વસ્તુ છે. હજારો ડિફોલ્ટરોના જે અબજો રૂપિયા લઈને ભાગી ગયા છે, હજારો ડિફોલ્ટરો કરોડો રૂપિયા લઈને, અબજો રૂપિયા લઈને ભાગી ગયા. એમની સામે કેટલાની સામે પગલાં લેવાય? એકની સામે થઈ સ્વિસ બેંકમાંથી કાળું નાણું પરત લાવી, અને એ નાણું કેટલું હશે, કેટલો ઢગલા થાય એટલું છે કે દરેક ભારતીયને 15 લાખ રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું હતું. તમે વિચાર કરો, તમે એનો સરવાળો કરો, ભારતની વધારેને 140 કરોડની જનતાને, દરેકને જો એક વ્યક્તિને અથવા એક પરિવારને પણ જો 15 લાખ રૂપિયા આપવાના હોય તો કેટલા અબજો રૂપિયા થાય? આ બધા રૂપિયા કોના હતા? આ ભારતની પ્રજા જે ટેક્સ ભરે છે એમાંથી આ બધા રૂપિયા ગયા છે. જો ભારતની પ્રજા આ રીતનો ટેક્સ ભરતી હોય ને આ રૂપિયાનો આટલો બધો ધુમાડો થતો હોય, આટલો બધો બગાડ થતો હોય, આટલો બધો દુર્વ્યય થતો હોય, તો આ દેશ ઊંચો ક્યાંથી આવે? અને શા માટે આ પ્રજાના પૈસાથી આ ઉદ્યોગગૃહો નભતા હોય, આ ઉદ્યોગગૃહોને જમીનોની ખેરાત કરવામાં આવતી હોય, એમને બીજી પ્રકારની સબસિડીઓ આપવામાં આવતી, એમને બીજા પ્રકારની રાહતો આપવામાં આવતી, અને એમના ઉદ્યોગ ધંધાની વિકાસ માટે, એમની આયાત અને નિકાસના ડેવલપમેન્ટ માટે આટલા બધા રૂપિયા જો ખર્ચવામાં આવતા તો ખાનગી ક્ષેત્રમાં અનામત કેમ ના હોવી જોઈએ? આ વિચારવા જેવી બાબત નથી લાગતી કે ભારતનો કોઈ પણ નાગરિક સવારમાં ઊભો થાય, એ બ્રશ પકડે, અને પછી એ બ્રશ પકડે ત્યારથી એની ઉપર ટેક્સ ચાલુ થઈ જાય, એ ટેક્સ ચૂકવવાનું, એ સૂઈ જાય. હવે તો ભારતના નાગરિકો લઘુશંકા કરવા જાય એની ઉપર ટેક્સ બાકી રહ્યો, એ સિવાયના તમામ રીતે ટેક્સ ભારતનો નાગરિક ચૂકવતો થયો છે. આ ટેક્સના નાણાં ભારત સરકાર, ગુજરાત સરકાર પાસે જમા થાય, અને એમાંથી આ રીતના ઉદ્યોગગૃહોને આટલી બધી પ્રકારની જુદી જુદી પ્રકારની સબસિડીઓ, સહાય આપવામાં આવતી હોય, તો એવા ઉદ્યોગગૃહોની અંદર ખાનગી અનામતો કેમ ના હોય? કારણ કે આજની તારીખની અંદર આ ઉદ્યોગગૃહોની અંદર અમુક ચોક્કસ જાતિ સમૂહના લોકોનું જ આધિપત્ય છે. જે રીતે સરકારી નોકરીઓમાં તો એ જ રીતે એ છે, પરંતુ શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ અને ઓબીસીના જે એ કેટેગરીમાંથી આવતા હોય, એમણે કાયમ ત્યાં વૈતરું કરવાનું હોય, એમણે કાયમ મજૂરી કરવાની હોય, તો ખાનગી ક્ષેત્રમાં અનામત હોવી એ હવે જરૂરિયાત બની જાય છે. કારણ કે આ બધા જ ઉદ્યોગગૃહો ભારતીય પ્રજાના ટેક્સમાંથી લાભો મેળવતા હોય. જો ભારતીય પ્રજાના ટેક્સમાંથી જ નાણાં લાભો મેળવતા હોય તો એ ભારતીય પ્રજાનો હક બને છે, અધિકાર બને છે. અને ખાસ કરી અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોનો એ અધિકાર છે કે એમને ખાનગી ક્ષેત્રોમાં અનામત મળવી જોઈએ. મિત્રો, એક બાજુ અનામત નાબૂદ કરવાની વાત કરવામાં આવતી હોય, અને બીજી બાજુ ભારતની અંદર સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે ભારતની પ્રજા 100% પ્રજા અનામતની લાભાર્થી બની ગઈ છે. ભારતની, ફરી રિપીટ કરું, ભારતની 100% પ્રજા અનામતની લાભાર્થી બની ગઈ છે. તો પછી શા માટે અનામત નાબૂદ કરવાની માગણી કરવામાં આવે છે? કાં તો પછી જેની જેટલી વસ્તી એને એટલા પ્રમાણમાં એની અનામત આપી દો, બ્રાહ્મણોને અનામત આપો, ક્ષત્રિયનો આપો, વૈશ્યોને આપી દો, પટેલોને આપો, તમામને અનામત આપો, જેની જેટલી વસ્તી છે એ રીતે એને દરેકની અનામત રિઝર્વ કરી દો. 100% અનામત કરી દો. શું વાંધો છે? શું તૂટી જશે? શું ભાગી જશે? કંઈ નુકસાન નથી થવાનું. પરંતુ આ તો ચોક્કસ વર્ણ અને ચોક્કસ જાતિને અન્યાય કરવા માટેના એક આ બૌદ્ધિક કારસ્તાનો છે. એટલે તમારે વિચારવા જેવું છે, સમજવા જેવું છે. અને જો સમજાય ને યોગ્ય લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ફરી વખત પસંદ મળીશું. આવજો.